સુરેન્દ્રનગરમાં ટંકારા જોગરધામ તોડકાંડ મામલે સમાચાર આવી રહ્યા છે। ટંકારા જોગરધામ તોડકાંડમાં સંડોવાયેલા પીઆઈ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પીઆઈ વાયકે ગોહિલના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ટંકારા પાસે કમ્ફર્ટ હોટલમાં 51 લાખનો તોડ થયો હતો। સમગ્ર બાબતની તપાસ ડીવાયએસપી વિશાલ પ્રભારીને સોંપવામાં આવી છે। તોડકાંડ મુદ્દે પીઆઈ વાયકે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે ફરિયાદ દાખલ થઈ હતી। પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગણી કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કચ્છના આદિપુરથી એસએમસીએ ધરપકડ કરી હતી। હવે લીંબડી ડીવાયએસપી દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ટંકારા કમ્ફર્ટ હોટલની અંદર જે જુગારની રેડ જે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી, ત્યારબાદ એમના પર કોઈ પણ ગેરરીતિના જે પણ આક્ષેપો હતા એના આધારે પ્રાથમિક તપાસ અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં મુખ્ય આરોપી જે છે વાયકે ગોહિલ પીઆઈ અને બીજા મહિપતસિંહ સોલંકી કરીને એમના જે જમાદાર હતા, બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। અગાઉ જે છે આ ગુનામાં મહિપતસિંહ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલી હતી અને રિમાન્ડ અને બીજી અન્ય તપાસમાં તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે। અને હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ 2 દિવસ પહેલાં એસએમસીની ટીમ દ્વારા પીઆઈ વાયકે ગોહિલ જે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને ગઈકાલ નામદાર મોરબી સેશન્સ કોર્ટ દ્વારા જે પીઆઈ છે એમને ત્યાં રજૂ કરતા એમના સોમવાર સુધીના જે છે રિમાન્ડ અમને આપવામાં આવેલા છે અને એમની આગળની પૂછપરછ અને તપાસ જે છે એ ટંકારા કમ્ફર્ટ હોટલની અંદર જે જુગારની રેડ જે છે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી, ત્યારબાદ એમના પર કોઈ પણ